પુરુષોત્તમ ભગવાનની જય। કાઠાગોરમાંની કથા। એક કાંઠે એક રમણીય ગામ હતું। એમાં એક ડોસી, તેના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતી હતી। ઘરમાં કલેશ થતાં બે દીકરાઓ અલગ થઈ ગયા। તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા, તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી। આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા। ડોસી ધાર્મિક વૃત્તિના હતા। તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા, નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી। તેઓ કાઠાગોરમાંનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તે મુકમો છોડ્યા કરતી। તે બે પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। સાથે કંઈક હતું એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો। તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી, ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી। દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો। ત્યાં જઈને કાઠાગોરમાંનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું। જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે। આમાં આપણું કામ નહીં। મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું। મારા ઘેર આવનારા ઘણા, મારો પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે। આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું નહીં। તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી। જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં। તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ કહ્યું, જે કરે તે ભરે। ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે। મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે। કાંઠાગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નહીં। આમ દિવસો વીતી રહ્યા હતા। દેરાણી આ દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણી આ દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા। તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી, એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી। દેરાણી તો રોજ નદીએ નહીં કાઠાગોરમાંની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી। આથી કાઠાગોરમાં દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ સાહેબી દીધી। બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા। કાઠાગોરમાંનો કોપનો પાર ન રહ્યો। તેમણે જેઠાણીને શાપ આપ્યો। આથી પેઢીએથી પતિ ગાયબ થયો। નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો। દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી। પિયર ગયેલી વહુ પણ પાછી ન આવી, કોઈ સગાવાલા ન આવ્યા, સીમાએ ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા। આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ। તેના શોકનો પાર ન રહ્યો। તેને પોતાની ભૂલ સમજાઈ। તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાને દુઃખની વાત તેણે દેરાણીને કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા કે તો જેઠાણી આવીને તેમના પગમાં પડીને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ। મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા, સવડા નાખું ત્યાં અવળા પડે છે, માટે કોઈક રસ્તો બતાવો। તમે કહેશો તેમ હું કરીશ। સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે। આથી કાઠાગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે, તેથી તારા બધા કાર્યો અવળા થાય છે। આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાઠાગોરમાંનું પૂજન કરી એમની વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ। હવે મારી એક વાત સાંભળ, ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે। હું કોઈ દિવસ નદીએ કાઠાગોરમાંને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી, તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી
ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાવ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી. કાઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી ને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળીને ક્ષમા માગી. કાઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો ન હતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરે તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણીને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધા નાવાથી ડોસીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પરસોત્તમ ભગવાન, હે કાઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પરસોત્તમ ભગવાન. અધ્યાય 15મો. સુદેવને પુત્ર પ્રાપ્તિ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવપલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ જ નથી. ભગવાનના આ વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મહેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું.
તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે, તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. શ્રી બૃહદ નારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. જય પુરુષોત્તમ ભગવાન. હવે વાર્તા હોળી ભરવાડણની કથા. એક નાનકડું એવું ગામ, તેમાં થોડાક ખોરડાઓ હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા વરણનો સમાવેશ થઈ જતો. મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું. ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી, તેમાં થોડું થોડું પાણી રહેતું. આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ ને તેની પત્ની ભરવાડણ રહેતા હતા. થોડા ઢોર ઢાખર હતા, તે લઈને ભરવાડ તેમને ચરાવવા માટે લઈ જતો. જ્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો, ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ. તેણે જમવા આવવા ના પાડી. બીજા બ્રાહ્મણ પાસે ગઈ, તેણે પણ ના પાડ્યું. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જવા તૈયાર નહોતા, કેમ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવાની હા પાડી નહીં. બ્રાહ્મણે જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ કરતા ઊભી થઈ તેની પાસે જઈ બોલી, મહારાજ, મારે ત્યાં તમે જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભરવાડણ કહે, મહારાજ, મારે ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ મને બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેંસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભરવાડણ માટે રહેવા દીધી. ભોળી બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા, જેથી ઘણો આનંદ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો પુરુષોત્તમ ભગવાન જ છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડે સુધી મૂકવા આવો. ભરવાડણ બટુકને થોડે સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સભા મુજબ બ્રહ્મચારી તો આમળા ઝાડ ઉપર ચઢી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આમળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડણને બધા આમળા ઘેર લઈ જવા કહ્યું. ભરવાડણે બધા આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા અને બટુકને વળાવીને તે ઘેર પાછી ફરી. 2 દિવસથી તે ભૂખી હતી. તેને કકડીને ભૂખ લાગી હતી, તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંડલીમાં જોયું, ઘેંસને બદલે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈ તેને અચંબો પામી. તેણે કપડું છોડી આમળા મૂકવા વિચાર્યું. આમળા બધા હીરા બની ગયા હતા. ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન હતા. મેં મૂર્ખીને તમને ઓળખ્યા નહીં. તે રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં હું માથું પછાડીને મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી, મને તો તમે દર્શન દો તો તે બધું આવી જશે. હું કેવી આંધળી છું કે હું તમને ઓળખી ન શકી. મારી પર દયા લાવી મને દર્શન આપો.
ભોળીના વલોપાથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થઈને દર્શન આપ્યા અને ભોળીનો અવતાર સફળ થયો. બોલો પુરુષોત્તમ ભગવાન.